ક્ષત્રિય આંદોલનના કેસ પરત ખેંચવાની માંગ ઉઠી છે, જેમાં પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચ્યા અને ત્યાર પછી હવે ક્ષત્રિય સમાજ પણ માંગ કરી રહ્યો છે કે ક્ષત્રિય આંદોલન સમયના કેસ પણ પરત ખેંચવામાં આવે। ક્ષત્રિય આંદોલન અને પદ્માવત ફિલ્મ વખતના કેસ પરત ખેંચવા રજૂઆત કરાઈ છે। રાજપૂત સંકલન સમિતિએ મુખ્ય પ્રધાનને લેખિત રજૂઆત પણ કરી છે। આ સાથે કાયદા પ્રધાન, ઉદ્યોગ પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાનને પણ પત્ર લખ્યો છે। અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસો પરત ખેંચવા ખાતરી આપી હતી। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેસ પરત ખેંચવા પરિપત્ર કર્યો હતો, ત્યારે કેસ ચાલુ રહેતા રાજપૂત સંકલન સમિતિ દ્વારા મુખ્ય પ્રધાનને હવે રજૂઆત કરાઈ છે। અન્ય સમાજોના કેસો, પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવામાં આવ્યા, એની સાથે સાથે અન્ય સમાજો, ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, અન્ય જે સમાજના સામાજિક આંદોલનો હતા એના જે પોલીસ કેસો અત્યારે પેન્ડિંગ હોય એ પરત ખેંચવાની પણ અમે આમાં લેખિતમાં રજૂઆત કરેલી છે। સમાચાર સુરત।